ગુડ મોર્નિંગ બધાને. કેમ છે? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને 2-4 દિવસથી અમે લોકો ફરવા નીકળી ગયા હતા સાપુતારા અને ભાઈ મહારાષ્ટ્ર ને બાજુ ગયા હતા. 2-4 દી ફૂલ એન્જોય કર્યો, ફૂલ મજા કરી. ઘરે આવી ગયા છીએ પાછા અને 3 દિવસ પહેલા મેં એક બ્લોગ બનાવ્યો હતો કે મારા પપ્પાને એક મારે સરપ્રાઈઝ આપવાનું છે. તો સરપ્રાઈઝ આજે એકદમ કમ્પ્લીટ છે. દિવસ આવી ગયો છે, ટાઈમ આવી ગયો. તો મારા પપ્પાને છે ને જરાય ખ્યાલ નથી કે હું એને સરપ્રાઈઝ આપવાનું છે. ખબર છે પણ હું આપવાનું છે એની જરાય ખ્યાલ નથી, બરાબર. તો એને છે ને અત્યારે કંઈ પણ ખબર નથી. હું ગામમાં જાઉં છું અને અત્યારે મારા પપ્પા ઘરે છે, કારણ કે 2-4 દિવસથી વરસાદ છે ને તો ગાડી પણ હમણાં બંધ છે. એટલે નકર તો ગાડીમાં ભાગી ગયા હોય, જુનાગઢ જ હોય કાંઈ. તો અત્યારે છે ને હું ગામમાં જાઉં પહેલાં અને ગામમાં જઈને કોલ કરી કે ભાઈ આપણે ખંભાળિયા જવાનું છે અને મારા બેંકની અંદર અકાઉન્ટ ખોલાવવાનું છે, તો તમારી જરૂર પડશે. તો બાપાની જરૂર ઓલવેઝ ના જ પડે ક્યાંય પણ. ટૂંકમાં આ શું છે કે મારા પપ્પાને એટલી બધી કંઈ ખાસ ખબર ના પડે. એને એમ કહે ને કોઈ બેંકમાં જરૂર પડી એટલે આ ત્યાં આવો ભાઈ, કંઈ વાંધો નહીં, આવું. તો આપણે આવવાના છે. તો અમે લોકો જઈ અને ડાયરેક્ટ ગાડી શોરૂમે જશે અને એના રિએક્શન ચેક કરશું. ફૂલ મોજ કરવાના છે. જો કીધું મારા પપ્પાનું સપનું હતું એક અને આજ પૂરું થવા જાય છે. બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે, મજા. તો આપણી જોડે હેમંતભાઈ પણ આવી ગયા છે. હેમંતભાઈ કેમ છો? મજામાં? બહુ વાંધો નહીં. અર્જુનભાઈ મસાલો બનાવો મસ્ત, ફર્સ્ટ ક્લાસ એકદમ. વાહ 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 વાહ. તો ભાઈ અર્જુનભાઈ મસ્ત મજાનો લોચો કરી નાખ્યો છે. ખબર નહીં કે હાથ તણાય છે. કેમ હાથ તણાય? હાથમાં એવું છે, ઓલા તારે ડબલા પડ્યા છે ને બટા, એમાં મેં એક સોપડું, હવે કામ સોપડું ખબર નથી, અમે ટણાય છે કેટલું બટું. ઓલું ગ્લાસ સાફ કરવાનો આવે ને, ફોનના ગ્લાસ સાફ કરવાનો, સેનિટાઈઝર જેવું પણ લિક્વિડ આવે, એને એમથી આ બધું હાથમાં ચોપડવાનો છે. તે હાથમાં ચોપડી લીધું. મારી મમ્મીએ પાછું લીધું કે આ વસ્તીનું છે, કે આ ભરતો આ વાપરાય કે ગધેડા કરે ભાઈ, ગધેડા. ક્યાં આવ્યો બાપા આપણે? આવ્યા હા મેં જો શું છે મારુતિ સુઝુકી ની ઓલી સાઈડ વાંચો શું છે? ઓલી સાઈડ રોયલ શું છે? રોયલ એનફિલ્ડ. વાહ ભાઈ વાહ, શું વાત છે. યાદ ચડાવ દઉં ડાયરેક્ટ વાં જવા દઉં? નથી જવા દે ને તો વાંધો નહીં, બાકી ત્યાંથી ડિલિવરી લઈએ આપણે. ફાઇનલી ભાઈ હવે તો ખબર પડી ગઈ છે. મને માર્ગમાં જ વાત કરતા આવતા હતા એટલે ખબર તો પડી જ ગઈ છે પહેલેથી. ખબર તો પડી ગઈ ને, મેં તારી છઠ્ઠી ને ઓળખી. ભાઈ અહીંયા ઘણી બધી એવી ગાડી છે ને, મેં મારા પપ્પાને બતાવી પણ એને એકેય મગજમાં નથી બેસતી. એને છે ને લાલ કલરની ગાડી જ બેસ્ટ લાગે છે, એટલે મેં લાલ જ બુક કરાવ્યું હતું પહેલાં જ. આવે છે ગાડી આપણી આવકમાં છે. भाई यहाँ पे सारी प्रोसेस चल रही है और अभी थोड़ी देर में उठा लेंगे. ठीक है ना હેમંતભાઈ મજા માં જલસો? તો બસ અજય ભાઈ ચા પાણી પીધા કે શું છે? ભાઈ તો થાય ને હા નથી ભાઈ? અરે આગળ તમારા માટે મસ્ત મજાનું ઠંડુ માગું એમાં. ફાઇનલી ભાઈ આપણે કોફી આવી ગઈ છે, કોફી પી નાખી. વાહ, અને એક વસ્તુ બતાવું જો, આ બધા બુલેટ કેદીના ચાલુ છે ને બધા બતાવે તમને. સેટ આપણે 1901 થી ચાલુ થયા છે ને, એટલે 2024 હાલે છે. કરી લ્યો હિસાબ કેટલા મોટા લાવ્યા. એ વાતો કરી નાખે યાર મારા પપ્પા, એ વાંધો. અને તમારો દીકરો બેઠો, હું મૂંઝાવાનું તમારે? ઓહો ઉપાડી હોય આપણે લઈને નીકળવાનું છે, લઈને જ જાવી છે ગાડી. ફાઇનલ છે હેમંતભાઈ. અજાભાઈને છે ને એસીમાં મેળ આવી જવાનું ને, ખટારાના ડ્રાઈવરો રહે ને એટલે એસી સિવાય મેળ ના આવે. મજામાં આવો 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 અજયભાઈ કેમ છે? મજા આવે એસીમાં? આવું એક ઘેર કરાવ્યું છે ને, મને તો બેઠો હોય આને 5 મિનિટ બેસવાનું. ઘેરે નાખવાની જ છે આપણે. બેઠા હોય આવી ઓફિસ બનાવી. અચ્છા ભાઈ કેવી છે ગાડી? મજા આવી ને? ગાડી એટલે એક નંબર. વાળ કેમ આમ જરા ખરખા કરી બુલેટ લેવા આવ્યા, થોડા કે વાળ દાઢી કરાવવા આવ્યા. આમ તમારો દીકરો બેઠો, હું મૂંઝાવાનું. અત્યારે સીટ ચેન્જ થાય છે. વાહ ભાઈ ભાઈ મસ્ત મજાના છે ને મઢુલી ગાર્ડન રેસ્ટોરન્ટ આવી ગયા છે જમવા માટે. અહીં મસ્ત મજાનું જમી લઈને અર્જુનભાઈ જો આવે છે. મસ્ત મજાનું બુલેટ લઈ લીધું છે આપણે, પરચેસ કરી લીધું છે પરચેસ. તો હવે છે ને મસ્ત મજાનું જમી લઈ. જમવામાં બહુ લેટ થઈ ગયું છે, બહુ 2:30 વાગવા આવ્યા હશે કે નહીં હોય એ જોવું જોશે. મસ્ત મજાનું જમી લઈએ અને પછી મળીએ તમને. બાય બાય. હો અચ્છા ભાઈ કેવો એક્સપિરિયન્સ છે? આમ મજા આવે છે ને? આમ ફિલિંગ આવે ને કે કંઈક હાકી છે તો પછી યાર મજા જ આવે ને. હાલો જમી લઈએ મસ્ત મજાનું. જો અર્જુનભાઈને છે ને ખબર પડી ગઈ હતી કે એને હું બધું આપણે સરપ્રાઈઝ આપવાના છે. એ કેટલું મારું એપ્રિલ ફૂલ બનાવી નાખ્યું. મને કંઈ ખબર નથી ભાઈ, મને એમ ખબર નથી ને એને બધી ખબર હતી. અને કેવાળા ભાઈ આપણા હેમંતભાઈ બધી કથા કરી દીધી હતી. છઠ્ઠી નું ઓળખી ભાઈ. હા ગમે એમ તો મારો બાપ ભાઈ.
પરસેલો ને ખબર પડી ગઈ શું છે. મસ્ત મજાનું ઓર્ડર કરી નાખ્યું છે. ફટાફટ જમવાનું આવી જાય. જમી લઈને મોડું થઈ ગયું છે ને પછી ઘેર જવું છે. હજી ઘેરમાં બબોયો બોલી ગામમાં જામ હોરન મારવાનો ફૂલ હોય. હોરન નહીં નખી લ્યો ને બીજા ઓલા વડા આવે હા. આમ ખબર પડે ને કે લીધું તો એ આપણે ફાંકું કઈ આવડે નહીં. ના, અરે હું આવ્યો ઉપર છે. राउस करवानी जवाबदारी मारी. तो भाई हमारी पनीर की सब्जी आ चुकी है, दाल फ्राई आ चुकी है, रोस्टेड पापड़ आ चुका है. ये कौन सी है? शाही पनीर है. ओके. અને આપણે ચપાટી આવી ગઈ છે. મસ્ત મજાના જમી લઈ અને પછી હવે મળીએ આગળ 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 જોતા જાઓ. બાકી બીજું કોઈ છે જો ચમચી પડી ગઈ મારા પપ્પાના હાથમાં. કપડાં ભરાણા ને હે? ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે ને હવે ગાડી થઈ ગઈ છે આપણે ભૂખી. તો ડીઝલ નાખવું પડે એમ છે પણ કટડીનું ડીઝલમાં જ મારી જિંદગી વહી જાય. ડીઝલ નાખવામાં ડીઝલ પેટ્રોલ નાખવામાં. વાહ વારી ભૂખી થઈ ગઈ આપણી ગાડી. એકનું નાખો ને તો બીજામાં બીજું ભૂખું હોય, બીજામાં નાખો ત્રીજું ભૂખું હોય. જો અજાભાઈ જાય. વાહ સરસ સરસ. જાજી ના આગળ કેટલી આગળ 60 આગળ જો. વાહ ભાઈ આ બધો દાયરો વ્લોગમાં આવવા માંગે છે. હેલો હેલો. ઓહો આ જો આમ જો ઓકે આ જો આ બધા જો આ જોઈ છે જો આ ગામના શું કરે આ છોકરા. હીરીબેન તમારા માટે બુલેટ લીધું છે. બુલેટ જો. વાહ બોલી તો હગે એમ છે નહીં, મોં દેખાડી હગે એમ છે નહીં. તો ને આમ દિલ ખુશ થઈ જાય એવું હે ને તો વાંધો નહીં. અજય ભાઈ એટલેથી તમે હાકીને આવ્યા તમને આમ કેવું લાગે છે? ગાડી હારી. હા મને થાક લાગ્યો ભાઈ. કાં થાક લે આ ભાઈ ને લે. આ ભાઈ ને કદાચ ગુનાનો વાઇટકો દ્યો ને તો એ આ ટૂંકમાં ઉમે જ કરે. મારે બોલવું નતું પણ મારે થોડુંક બોલાઈ જાય કેમ કે આ એટલો વરખમાં ચાય એમને લઈ આવી જોજો. ગ્લાસમાં ના ભર્યો એમને લઈ આવી. એટલો વરખ માથો નથી આજ મારા દીકરે બધાના સપના પૂરા કર્યા એમ પપ્પાનું મારું બધે. વાહ આમ થોડું મને કીધા રાખજો એટલે મોટિવેટ થાઉં. ગામમાં બુલેટની ચક્કર મારવા આવ્યો હતો ને આપણે વસ્તુ મેળવી હતી. વસ્તુ પણ આવી ગઈ છે. મેં મેળવ્યું હતું પાવર બેગ. કારણ કે પાવર બેગના લોચા બહુ થતો લાઇટ હોય ના હોય પછી એ માટે પાવર બેગ લઈ લીધું છે. 30,000 mAhનું છે. હવે તો હું આખી દહીંને ચાર્જિંગ કરી દે આવી જજો માર્કેટ. તો ભાઈ આજે આપણે બુલેટનું મુહૂર્ત કરવાનું છે. બધા એકદમ કમ્પ્લીટ છે. આમ તો અમે ક્યારેય મુહૂર્ત કર્યું નથી કોઈ વસ્તુનું. કારણ કે જે વસ્તુ ભાઈ હોય જ આવવાની છે આવવાની જ છે, હાલવાની છે હાલવાની જ છે. એમાં કંઈ આમ તેમ હોય નહીં. પણ મુહૂર્ત કરવું ફરજિયાત છે અને ના કરવું હોય તો ના કરાય, કરવું હોય તો કરાય. એ બધું મિક્સિંગ હોય જેનું પછી મેન્ટેલિટી પ્રમાણે. એમ કદી કર્યું નથી પણ વિડીયોમાં બતાવવા માટે એમ કરતા હોય છે. વાવ 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 વાવ. આનો છે ને મુહૂર્ત કરવાનું છે. બધા મમ્મી ગાય ફટાફટ કરો. ચાંદ લાઈન ચૂડી લઈ લો બધું. હાલો કરાવજો. અચ્છા ભાઈ ઓ ભાઈ કેસો ભૈયા? बहुत ફાઇન बहुत बहुत ઇઝ ઓકે ઇઝ ગુડ ओके ઇઝ વેરી ફાઇન. रेडी. પપ્પાને છે ને આ વસ્તુ નથી ગમતી. આ કે રિક્ષા જેવું લાગે કે આ કાઢી નાખીએ. આ આ જો એક આ કાઢ નાખું બરાબર. બરાબર. પછી આમાં તને ખબર હોય તો ઓલું જોયું ઘણા દોરી વિટલ હોય. એ દોરી વિટલ ભૂંડું લાગે. અરે મસ્તી નહીં. અરે આ ગુંડા પાસે હોય એવું લાગે. એ ના કરાય. ઈ કરવાનું હે. પછી આનો સાઇલેશન કરવો જ જો ખર્ચો. આ મજા ન થાય કુચ કુચ થાય. આમ ફટાફટી બોલવું છે ને. પટડ પટડ થવું જોઈએ ભાઈ. સાઇલેશન હા પછી મેગવેલ મેગવી પછી સીટ હજી 10-25 હજારનો ખર્ચો કર આમાં તો જ કંઈક આમાં હે ને. એવું છે. એક આ સીટ જો સીટમાં છે ને ભાઈ આ મને નથી ગમતી. અચ્છા એટલે આખી સીટ આવે ને એ નાખવી છે. અચ્છા ઓલી સિંગલ આવે ઈ નીચે આમ આ વાહીનો ખીલો આ કાઢ નાખ. એ ઓલું કાઢી નાખું ને પકડવાનું હેન્ડલ. આખી સીટ આવે આમ. એટલે મારા પપ્પા શું કહે છે ખબર છે કે આખું બુલેટ સ્ટાઇલિશ બનાવી નાખું. આ બધું આ કાઢી નાખું. આ ના જોઈએ. એનું આખું ઓલું લાગવું જોઈએ. આખું લુક જ બદલાવી નાખું. ઓલી તને ખબર હોય તો ઓલી સીટ આવે ને આમ અહીંયા એટલી આવે ને પાછી આમ પોળી આવે ને આમ ફરતું એમાં હે ને આમ બોર્ડર પટ્ટી આવે. ક્રોમ બોર્ડર આવે. એ ક્રોમમાં સ્ટીલના સ્ક્રૂ જેવા હોય મારે. મસ્ત લાગે. મસ્ત સીટ કડક આવે થોડીક. આ પહોંચી હે પણ ઓલી કડક આવે. પાટોમાં કમ્ફર્ટ આમાં ફીલ થયું. કમ્ફર્ટ આપણે ના જોઈએ. આપણે ભલે વાહ ઢીમડા ઉપડે બાકી જો એ બધું કડક. कैसा लग रहा है आपको? बहुत अच्छा लग रहा है. अच्छा लग रहा है. आपने स्कूटी ली थी तब हमको केक खिलाया था? नहीं खिलाया था ना तो हम भी नहीं खिलाएंगे. मुझे खाना भी अरे नहीं है. पप्पा नहीं खवડાવે. મારા તો ભાઈ આમાં કઈ લેવા દેવા છે નહીં ભાઈ. मैं स्कूटी મને તો હાંકવા દેવો કે નહીં હાંકવા દેવો પપ્પા? અડતો નહીં હોય ને. હાંકવા દેવો. मेरी स्कूटी नहीं कोई अटता नहीं. એડવેન્ચર થાય. વાતું કરે આ ભરતભાઈ હાંકવાનો છે. મારા બાપને તો વેરું ના હોય. જુનાગઢ થી ફેરા કરે ગાડીના. અર્જન ભાઈ પાછળ એટલે તમારું જેમ ના લખવાનું. પઠાણ ચાના મુના
લેજો હું બધાથી જે પણ તો મારા આગળ આવ્યું બધું દાંત પડી ગયા તારે તો આ બોખી બાયા ગયા હે બધો ખજાનો હા દાંત પડી ગયા એટલે ધોવા વિસરવાની મારે તાળી પણ મારે ને મને મજા આવી છે ને દેવાની હું ગોકીરું નહીં આમાં બહુ ગંજ હોય વિડીયામાં જો ઈ પૂરું થઈ ગયું દાંત પડી ગયા સમજો એ માથે વિડિયો ના રાખ આમ સેટો અને પાછું બીજા નંબરમાં શું હે શું કે બુલેટ કેવાય શું ના આનું સાયકલ કહેવાય દાંત બાત પડવાના હે નહીં કારણ કે બજેટ બધું આમાં ખોવાઈ ગયું તાર દાંત વિના રહેવાનું હોય વરસ ઈ ગમે ને પૂછજો ઘરમાં હોય ને માં ચોઈટી હોય ઈ એનું કરીને બેઠી જ હોય ઈ ખૂણે ખાટકે હાજીને બેઠી જ હોય સમજો ઊંડી લાગ ગમે સમજો ભલે વરદી મોડા દાંત પડે મેગી ખાઈને હલાવી લે બાકી બુલેટ લેવાઈ ગયો વાહ અમાર કહી જાવ ને બેને તારે હવે તમે કઈઠા ના હો ભો આ બુલેટમાં ઈ તો અમે જજે ખરે અમે આ મામાઈ ના આવે એમ થાય અમે પૈણી ના આવ્યા એવું લાગવા હે હા વાહ એ હું ખબ નારી સડી ગઈ ઉતર હેઠી યાર હા મારા બાપનું હે લે ક્યાં તાર બાપનું છે મારા બાપનું હે એમ તો કઈ ના વાહ થાળી કમ્પ્લીટ કરી લીધી હજુ આજ ફેર ભૂપારું ના કરજે ઓલે ફેર ખબર આપણે આઈસરમાં ઉઠમાં હાથીઓ ગીરો તો ઈ તા હરખથી થાતો એમ ખોય એટલે આમાં મોઢું જો કેવું લાગે ઈ મસ્ત આમાં કે આ બતાવું મારી મમ્મીને છે ને આમાં ક્યાં રાખીએ ગુરુ મારી મમ્મીને મોઢું બતાવવું નતું પણ ટૂંકમાં ઈ કે આજ બતાવવું જ છે કે ગમે ચાહે ભલે ભૂંડી લાગે વાહ અગરબત્તી આવી ગઈ હો મુરત કરી આજ ખરે કઈ વાંધો નહીં હા કોમલનાથનું તું કર ને મુરત ચંપલ કાઢી નાખજો ખપ ખપ કરતી ઓલું નારિયેળ લઈ આવું નારિયેલ લેવો હાલો હા ભાઈ બેહી ગયા છે બે ગઈઢા વાહ તમારો જમાનો છે છે ભાઈ તો ગુરુ હાલ આવું ને તારે ક્યાં જય ગામમાં દેવડિયા દેવડિયા શું છે એક તક આના દાંત ન ખવી આવતી નો છે ભાઈ ખમી જોઈ ભાઈ મહિના દી માં આવી જવાનું છે શું મહિનાથી આવી જાય આપણે મહિના દી માં પડી જાય ને 32 એમ હો હાલે આગળ મારે હમણાં જવું હો ભાઈ થાર લેવા પછી લપ ના કરજો હા તમને જો આ લઈ દીધું હા આમ રે હાર મને છે ને ઘસકાવી લેવાની જ જાય હો નહીં લેવાની છે કોઈ તેવડો લઈ લેજો તેવડ જ છે હાલો વાહ 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 બસ હવે વધી જાય ફરિયામ સિંગ સપાટા વધી જાય તાર પપ્પા દાંત નથી કોર આમ સીન મારો હોય તો ગામમાં જવાય ફરિયામ ના ફેરવાય એ બસ દાંત નથી કો ફેરવાનો રખ થાય દાંત નથી એટલે જ ઉતર હાલો આવી ગયું હદ ભૂખ લ્યો નારિયેલ ખાવા માંડી છે પરસાદી તો ખાવી ને તમે કોઈ પરસાદી નથી ચાખી કેટલી સંસ્કાર કહેવાય પેલા પરસાદી ખાવાની ગાડી